સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ભારત સરકારની મહત્વાકાંક્ષી પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને 23મા હપ્તાની સહાય રકમના વિતરણ નિમિત્તે તાલુકા સ્તરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરમાં 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 20,000 કરોડથી વધુની સહાય રકમ ડીબીટી મારફતે સીધી જમા કરવામાં આવી હતી. વાવ-થરાદ જિલ્લામાં તાલુકા મથકો પર પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેડૂતોની યોજનાના લાભો અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ કૃષિ અને સંલગ્ન વિભાગોની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ દવે, એપીએમસી ચેરમેન માલાભાઈ પટેલ, દિયોદર KDBFPOના ડિરેક્ટરો, સભાસદો સહિત અગ્રણીઓ, ખેતીવાડી અને બાગાયત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. 1,025 કરોડ રૂપિયાના ખાતામાં જમા થઈ રહ્યા છે. આપણા બનાસકાંઠામાં પણ 2,45,000 ખેડૂતો અને લગભગ 49 કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં જઈ રહ્યા છે. એ તમામ ખેડૂત ભાઈ બહેનોને, જે મિત્રો આજે આ કાર્યક્રમ અંતર્ગત સરકારના લાભ મેળવે છે, બધાને સમગ્ર ખેડૂત આલમને, આ વિસ્તારની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બોલો. આજે દિયોદર તાલુકામાં કિસાન સન્માન નિધિનો જે પ્રોગ્રામ હતો એમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા અને નરેન્દ્ર મોદી સાહેબે જે 2,000 રૂપિયા કિસાનોને નાખ્યા તે અમારા ચોમાસુ ખેતીમાં એમાં ખેડૂતોને મદદરૂપ થશે. અને આ પ્રસંગે માનનીય ધારાસભ્યજી કેશાજી પણ ઉપસ્થિત રહેલા, દિયોદર તાલુકાના KDBFPOના ડિરેક્ટરો, ખેડૂતો અને બહોળી સંખ્યામાં હાજરી આપીને આ કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ તે બદલ મોદી સાહેબ તથા ખેતીવાડી અધિકારી સાહેબ અને ખેડૂત મિત્રોનો ખૂબ મોદી સાહેબનો આભાર માને છે. અને આ 2,000 રૂપિયાથી અમારા ખેડૂતોને ડીઝલ, ખાતર એમાં ખૂબ ઉપયોગી થશે અને ચોમાસું ખેતી સમયસર કરશે. એ બદલ મોદી સાહેબનો ખૂબ આભાર ખેડૂતો વતી માનું છું. વાવ-થરાદ જિલ્લાના થરાદના ગૌ સર્કલ પાસે આવેલા 4 રસ્તા પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક, ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ટ્રિપલ અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક પોતાની ગાડી લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. ગૌ સર્કલ પાસે અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મદદ પહોંચાડી હતી અને થરાદ પોલીસને જાણ કરી હતી. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો, પ્રજાલક્ષી પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંદર્ભે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબોની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને મળેલી વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીનો અહેવાલ મેળવી કામની પ્રગતિની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવતા નાના મોટા તમામ પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવું અત્યંત જરૂરી છે. તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિભાગો વચ્ચે વધુ સંકલન સાધી પ્રજાના પ્રશ્નોને ઝડપી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત
જિલ્લાના તમામ તળાવોની 100% માપણી પૂર્ણ કરવા, દરેક તાલુકામાં જળસંચયના કાર્યોને પ્રાથમિકતા આપવા તેમજ વરસાદી મોસમ દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવાની સૂચના આપી હતી. મંત્રીએ આગામી સમયમાં જિલ્લાના દરેક તાલુકામાં એક મોડેલ રમતગમત મેદાન વિકસાવવામાં આવે આયોજન કરવા અધિકારીઓને માર્ગદર્શન પણ આપવાની સાથે ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના હકારાત્મક અને સમયબદ્ધ ઉકેલ માટે તાકીદ કરી હતી. બેઠક દરમિયાન નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત મહત્વના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિકાસ કાર્યો સમયસર પૂર્ણ થાય અને પ્રજાને તેનો સીધો લાભ મળે તે માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર, કાંતિભાઈ ખરાડી, અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બે, અધિક નિવાસી કલેક્ટર સીબી પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. ભારત સરકારની ફ્લેગશિપ યોજના પીએમ કિસાન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોના ખાતામાં 23મા હપ્તાની સહાય સીધી જમા કરાવી હતી. આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના આશરે 2.45 લાખ ખેડૂતોને કુલ રૂપિયા 49.8 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના નવા ગંજ બજાર સ્થિત ધી બનાસકાંઠા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તથા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરની વિશેષ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ અને તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મંત્રી પ્રવીણ માળીએ ખેડૂતોને જળસંચય અને વરસાદી પાણીના રિચાર્જ માટે પ્રેરિત કરતા જણાવ્યું હતું કે વરસાદી પાણી ફિલ્ટર કરી જૂના ટ્યુબવેલ અને બોરવેલમાં ઉતારવાથી ભૂગર્ભ જળસ્તર જાળવી શકાય છે. તેમણે રાજ્ય સરકારના નિર્ણયોની વિગતો આપતા જણાવ્યું કે મુખ્ય પાઇપલાઇનની બંને બાજુ તળાવો ભરવાની મર્યાદા 3 કિલોમીટરથી વધારી 7 કિલોમીટર કરવામાં આવી છે, જેથી વધુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે તળાવો, નહેરો અને ડેમના પાણીનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે વધારાનું વીજળી કનેક્શન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તેમણે ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોનું ઉદાહરણ આપતા જણાવ્યું કે ખેડૂતો દ્વારા તળાવ આધારિત આધુનિક સિંચાઈ વ્યવસ્થા વિકસાવવામાં આવી છે, જેના કારણે ઓછા ખર્ચે વધુ અસરકારક રીતે પાણીનો ઉપયોગ થઈ શકે છે. ખેડૂતો માઇક્રો ઇરિગેશન ફુવારા પદ્ધતિ અપનાવવાની અપીલ કરતા મંત્રીએ જણાવ્યું કે ભૂગર્ભ જળના વધુ પડતા ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા પર અસર થાય છે, જ્યારે સપાટી પરના પાણીનો ઉપયોગ વધુ લાભદાયક સાબિત થાય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટીપે ટીપું પાણી બચાવવાના સંકલ્પને આગળ વધારવા ખેડૂતોને આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડિજિટલ માધ્યમથી લાઈવ જોડાયા હતા અને ખેડૂતોને સંબોધન કર્યું હતું. મંત્રી તથા મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, સંબંધિત વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો હાજર રહ્યા હતા. હવે એનાથી બીજો એક હમણાં નિર્ણય લીધો તાજેતરમાં કે જે પાઇપલાઇન ચાલે એની ડાબી સાઈડ 7 કિલોમીટર ને જમણી સાઈડ 7 કિલોમીટર જેટલા તળાવ આવે એટલા ભરી દેવા. તો લગભગ મને લાગે ઘણા બધા તળાવો આપણા આવી છે. હવે આપણને એમ થાય કે તળાવો ભર્યા પછી શું કરવાનું? અહીં બેઠેલા લોકોને મારે બધાને એક માહિતી પહોંચાડવી છે કે તળાવ ભરવા પૂરતા ના રાખતા. તમારે ત્યાંથી ખેતી કરી શકાશે. ત્યાંથી તમે પાણી લો અને તમારા ખેતર સુધી પાઇપલાઇન નાખીને તમે ખેતી કરી શકો. હવે આપણને એમ થાય કે હવે લાઈન ક્યાંથી લાવી ભાઈ? કારણ કે આપણે તો બધા આઈએ ડાયરેક્ટ જોનમાં એક ખેડૂતને એક જ કનેક્શન હોય, બીજું હોય છે એક જ હોય છે ને, બરાબર કે નહીં? આપણા મુખ્યમંત્રી સાહેબે એક સંવેદનશીલ નિર્ણય લીધો છે કે જે ખેડૂતે વરસાદી પાણીથી ખેતી કરશે, એટલે તળાવના પાણીથી, નહેરના પાણીથી, ડેમના પાણીથી કે નદીના પાણીથી, કે જેનાથી એ ખેતી વરસાદી પાણીથી કરવી હોય એને વધારાનું વીજળી કનેક્શન આપો. આ નિર્ણય આપણા માટે કર્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં 2 ગૌરક્ષકો પર જીવલેણ હુમલો થયાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ એક્ટિવા પર જઈ રહેલા 2 ગૌરક્ષકોને કાર દ્વારા ટક્કર મારવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આક્ષેપ અનુસાર ટક્કર બાદ હુમલાખોરોએ ધોકા, લાકડીઓ અને તલવાર જેવા હથિયારો વડે બંને ગૌરક્ષકો પર હુમલો કર્યો હતો. ઘટનામાં બંને ગૌરક્ષકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગૌરક્ષકોનો દાવો છે કે અગાઉ પશુઓથી ભરેલી ગાડીઓ પકડી પોલીસને સોંપવાના બનાવોને કારણે કેટલાક લોકો તેમની સાથે અંગત અદાવત રાખતા હતા અને તેના કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર પણ સક્રિય બન્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ગૌરક્ષક સંગઠનોએ હુમલાખોરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. અમે રાજ મંદિર બેઠા હતા, હું ને ગણેશભાઈ. એટલે સવારે 7 વાગ્યા જેવા પછી એક્ટિવા લઈને અમે ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે 20થી 25 જણાના ટોળાએ અમારા ઉપર હુમલો કર્યો હતો, લાકડી ને તલવાર વડે. હાથની ઈજાઓ છે, પગ ઉપર માર્યું છે, ગણેશભાઈને લાગ્યું. 20થી 25 જણા હતા. ગાડી હતી કિયા અને સ્વિફ્ટ ને એ બધી ગાડીઓ હતી, 3 થી 4 ગાડીઓ. ગવાડીમાંથી બધા આવ્યા હતા. અમે 3-4 દિવસ પહેલાં એક ભેંસો ભરેલી ગાડી પકડી હતી. એ જૂની અદાવતના કારણે અમારા ઉપર હુમલો કર્યો. પ્રકાશ કુમાર પ્રહલાદભાઈ ઠાકોર. ગૌસ્વામી ગણેશગીરી મહેશગીરી. શું ઘટના બની હતી? ઘટનામાં સાહેબ મારે સોલારનું કામ છે, મારે અંબાજી કામ ચાલતું હતું એટલે હું થોડો લેટ આવ્યો હતો. એ ભાઈને ફોન કર્યો, મેં કીધું મારે એક્ટિવા ત્યાં પડી તમે મને મૂકવા. કીધું આવો તો ત્યાં ગયો. ત્યાંથી ડિક્કી ખોલીને મારી જે કેસ હતી એનો થેલો મેં એમાં મૂક્યો. પછી તે હું પ્રકાશ બીજાના ગાડી લઈને નીકળ્યા ને આ લોકો ગાડી ઠોકી અને પછી ગાડી ઠોકી એક્ટિવા ઉપર, એક્ટિવા આખી ભાગી નાખી. અને પછી આ લોકોએ મારઝૂટ કરી, તલવારો લોખંડની પાઇપો ધોકાથી વડે હુમલો કર્યો, તલવાર મારી ગયા લોકોએ. હુમલો એના માટે કર્યું સાહેબ, અમારા ગૌર સેવાનું કામ છે, અમે ઘણી વખત ટીમ સાથે કામ કરતા હોઈએ. અમે હિન્દુઓ સંગઠનનું કામ કરીએ છીએ. આજથી લગભગ 7 દિવસ પહેલાં અમને ધમકી મળી હતી કે તમારા માટે 5 કરોડ રૂપિયા ભેગા કર્યા છે અમે. એનું રેકોર્ડિંગ પણ મારા પાસે છે કે તમારે 5 કરોડ ભેગા કર્યા છે અમારા મુસલમાન ધર્મે, તમારા હિન્દુઓના જે સંગઠન છે એમને બતાવવા માટે. એ રેકોર્ડિંગ પણ અમારા પાસે છે. એમાં એક અતાળો છે, એક ઇબ્રાહિમ કરીને એક શેઠ કહેવાય એ છે, પછી એક ઇરફાન કરીને છે એ ભાઈ હતા. એટલે લગભગ 20-25 છોકરા એમના જોડે. લગભગ એક કમાન્ડર ગાડી હતી એમાં 15 જણા હતા અને જે અર્ટિગા ભાઈ કિયા ગાડી હતી એનો નંબર બી અમારી જોડે લીધેલો હોય, નંબર બી છે. એ કિયાની અંદર 6-7 લોકો હતા.